હેલો ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર। જેમ કે તમે જાણો છો, સરકાર દ્વારા 29 અને 30 તારીખે આ મહિનાની એકમ કસોટીનું આયોજન કરેલું છે, જેમાં દરેક ગ્રાન્ટેડ, ગવર્નમેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલે ભાગ લેવાનો છે। તેમાં આપણે ભૌતિક વિજ્ઞાનના 2 ચેપ્ટર છે। એક ચેપ્ટર આપણે પૂરું કર્યું, બીજું ચેપ્ટર આજે આપણે સ્ટાર્ટ કરશું। બીજા ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર। બરાબર, શબ્દ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન। બરાબર, વિદ્યુત સ્થિતિમાન એટલે શું, કેપેસિટર કોને કહેવાય તે સમજતા પહેલા દર વખતની જેમ આ વિડિયો લેક્ચરમાં પણ આપણે શરૂઆત કરશું થોડું પુનરાવર્તનથી। જેમ કે તમે જાણો છો, પહેલા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભારો વિશે ભણી ગયા। વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબિયન બળ વિશે ભણી ગયા। કુલંબિયન બળ 2 પ્રકારના હોય, આકર્ષી અને અપાકર્ષી। તમે જાણો છો, કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગે, સપોઝ આ બોલપેન છે, એના ઉપર હું બળ લગાડું તો બળ લગાડવાથી શું અનુભવશે? સ્થાનાંતર અનુભવશે। સ્થાનાંતર છે એ 2 રીતે થાય, બળની દિશામાં થાય અને બળની વિરુદ્ધ દિશામાં થાય। વિરુદ્ધ દિશામાં ક્યાં થાય? તો સ્પ્રિંગમાં। સ્પ્રિંગને તમે દબાવો, બરાબર, સ્પ્રિંગને દબાવવાથી બરાબર તમે છોડો, બળ કઈ બાજુ લગાડ્યું? નીચેની ડાયરેક્શનમાં, બરાબર, છોડો એટલે સ્થાનાંતર કઈ બાજુ અનુભવશે? બળની વિરુદ્ધ દિશામાં, એટલે કે ઉપરની તરફ સ્થાનાંતર અનુભવશે। સ્પ્રિંગ છે, બરાબર, સ્પ્રિંગના કિસ્સામાં સ્પ્રિંગ ઉપર બળ લાગે છે, બરાબર, તમે છોડો એટલે સ્થાનાંતર છે એ બળની વિરુદ્ધ દિશામાં થશે। તો વિદ્યુત ભારોના કિસ્સામાં પણ એવું છે કે વિદ્યુત ભારો ઉપર બળ લાગે તો સ્થાનાંતર બળની દિશામાં થાય કોકવાર અને બળની વિરુદ્ધ દિશામાં પણ થાય। તો બળ અને સ્થાનાંતર બંને જ્યારે એકી સાથે અનુભવાય ત્યારે વિદ્યુત ભાર છે એ કાર્ય કરે છે તેમ કહેવાય। અને એકમ વિદ્યુત ભાર દીઠ થતા કાર્યને શું કહેવાય? તમારું વિદ્યુત સ્થિતિમાન કહેવાય। આપણે આગળ જોશું ટોપિકમાં, પણ વિદ્યુત ભાર ઉપર કાર્ય ક્યારે થાય છે તે સમજવા માટે આપણે નાનકડો એવો કોન્સેપ્ટ છે ને આપણે ધ્યાનમાં લેશું। ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ છે કે વિદ્યુત ભાર વડે થતું કાર્ય। ધારો કે કોઈ એક એકમ ધન વિદ્યુત ભાર છે એ Q, અહીંયા એકમ ધન વિદ્યુત ભાર Q ઉગમ બિંદુ ઉપર લીધેલો છે, બરોબર, તેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E હોય। વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E હોય। તેના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ધ્યાનમાં લઈ એમાં ત્યાંથી અમુક અંતરે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર, અહીંયા સ્મોલ q લીધેલો છે, તો આ કેપિટલ Q અને સ્મોલ q બંને કાં તો ધન હશે અને કાં તો ઋણ હશે। બંને ધન અને ઋણ હોવાથી બે સમાન વિદ્યુત ભાર થયા, કાં તો ધન અને કાં તો ઋણ, બરાબર। ઈ એકબીજા ઉપર શું લગાડશે? અપાકર્ષી બળ લગાડશે અને એકબીજાની વિરુદ્ધ દિશામાં આમ સ્થાનાંતર અનુભવશે। ધારો કે શરૂઆતમાં આ જે સ્મોલ q વિદ્યુત ભાર છે એ r, અહીંયા r બિંદુએ છે, હવે એને r થી p સુધી લાવવા માટે આપણે આ q વિદ્યુત ભાર પર શું કરવું પડશે? કાર્ય કરવું પડશે, બરાબર। કાર્ય કોના દ્વારા થાય? બળ દ્વારા થાય। તમે જાણો છો કાર્ય કોના દ્વારા થાય? બળ દ્વારા। હવે આ પરીક્ષણ વિદ્યુત ભાર q અહીંયા r બિંદુએ છે, હવે r થી તે p સુધી લાવવા માટે અહીંયા એને r થી તે p સુધી લાવવા માટે r બિંદુ એ સ્થિર છે, હવે એને આ ધન વિદ્યુત ભાર છે, બંને એકમ ધન વિદ્યુત ભાર છે, તો બંને એકબીજા ઉપર અપાકર્ષણથી દૂર જવા જોઈએ ને। આપણે લાવવાનું ક્યાં છે? તો કે p બિંદુએ, એટલે કે અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં એને સ્થાનાંતર કરાવવાનું છે। અહીંયા r થી તે p સુધી લાવવાનું છે, તો r થી તે p સુધી લાવવા માટે તેના ઉપર આપણે શું લગાડવું પડશે? બાહ્ય બળ લગાડવું પડશે। તેના ઉપર શું લગાડવું પડશે? બાહ્ય બળ, F એક્સટર્નલ લગાડવું પડશે। આ બાહ્ય બળ છે, બરોબર, આ q વિદ્યુત ભાર વડે લાગતા જે વિદ્યુત બળ છે એની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં। જો વિદ્યુત બળ છે એ આ ઉપરની દિશામાં લાગે છે એટલે બંને અપાકર્ષણ અનુભવે છે, બરોબર। હવે q વિદ્યુત ભારને અહીંયા r થી તે p સુધી લાવવા માટે આ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય બળ લગાડવું પડશે, બરોબર। એટલે કાર્ય 2 બળો દ્વારા થશે, કાં તો બાહ્ય બળ દ્વારા અને કાં તો વિદ્યુત બળ દ્વારા। વિદ્યુત બળ છે એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે વિદ્યુત બળ વડે થતું કાર્ય કેવું હશે? ઋણ હશે। વિદ્યુત બળ વડે થતું કાર્ય કેવું હશે? ઋણ થશે। એટલે હવે વિદ્યુત ભાર q અહીંયા r બિંદુએ છે, એના ઉપર હું બાહ્ય બળ F એક્સટર્નલ લગાડું એટલે બાહ્ય બળની બાહ્ય બળ લગાડવાથી p બિંદુ તરફ ખસશે, એટલે બાહ્ય બળ દ્વારા એ સ્થાનાંતર અનુભવશે, બરાબર। એટલે બળ દ્વારા સ્થાનાંતર અનુભવે ત્યારે નવી ભૌતિક રાશિ અસ્તિત્વમાં આવે છે, જેને કાર્ય કહેવાય। કાર્યનું સૂત્ર શું થાય? W
કાર્ય W બરાબર F ના છેદમાં D, બળ છેદમાં સ્થાનાંતર, તેથી બળ F બરાબર W into D થાય. કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, W બરાબર F into D સૂત્ર છે આપણી પાસે. તેથી બળ ગુણ્યા સ્થાનાંતર, અહીંયા ક્યુ બળ લાગે છે? બે બળ લાગે છે. એક આપણે બાહ્ય બળ લગાડી અને બીજું ક્યુ બળ લાગે છે? અહીંયા ક્યુ વિદ્યુત ભાર દ્વારા લાગતું વિદ્યુત બળ. એટલે બળ, વિદ્યુત બળ અને આ બાહ્ય બળ બંને સરખા હશે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે તો ઈ આ R થી તે P બિંદુ સુધી આવી શકશે. એટલે જેટલું વિદ્યુત બળ છે એટલું જ તમે બાહ્ય બળ લગાડો તો ઈ R બિંદુ થી P બિંદુ સુધી પહોંચી શકશે. R બિંદુ થી તે P બિંદુ સુધી પહોંચી શકશે. તો R થી તે P બિંદુ સુધી લાવવા માટે આપણે તેના ઉપર બાહ્ય બળ F લગાડવું પડે અને બળની દિશામાં ઈ સ્થાનાંતર, બાહ્ય બળની દિશામાં સ્થાનાંતર અનુભવશે. બરાબર, બાહ્ય બળની દિશામાં અહીંયા R બિંદુએ થી સ્થાનાંતર અનુભવી P બિંદુ સુધી આવશે. બરાબર, તો R થી તે P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, અહીંયા દરેક બિંદુએ થતા કાર્યના શું હોય? સદિશ સરવાળા જેટલું. સરવાળાને આપણે કેના વડે દર્શાવીએ છીએ? સંકલન વડે. તો R થી તે P બિંદુ વચ્ચે લાવવા માટે કરવું પડતું કાર્ય WRP બરાબર સંકલનમાં શું આવશે? R થી તે P સુધી ની લિમિટ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ક્યુ? પેલા બાહ્ય બળ, અને અહીંયા સૂક્ષ્મ ભાગમાં થતું સ્થાનાંતર ધારો કે dr હોય તો F external into dr જેટલું થાય. જો બાહ્ય બળ વડે થતું કાર્ય હોય બરાબર તો બાહ્ય બળ, વિદ્યુત ભાર છે એ બાહ્ય બળની દિશામાં સ્થાનાંતર અનુભવશે. એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય ધન હશે અને જો વિદ્યુત બળ છે બરાબર ઈ બાહ્ય બળની અહીંયા નીચેની તરફ વિરુદ્ધ દિશામાં લાગે અને વિદ્યુત ભાર છે ઈ બાહ્ય બળ, વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર અનુભવે. એટલે વિદ્યુત બળ ઋણ હોવાથી વિદ્યુત બળ વડે થતું કાર્ય કેવું થશે? ઋણ થશે. વિદ્યુત બળ વડે થતું કાર્ય કેવું થશે? ઋણ થશે. શરૂઆતમાં વિદ્યુત ભાર અહીંયા R બિંદુએ સ્થિર હતો બરાબર, ત્યારે વિદ્યુત ભાર સ્થિર હતો ત્યારે કોઈ પણ પદાર્થ સ્થિર હોય ત્યારે તેની અંદર સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જા બરાબર, તેની અંદર સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જા હોય છે બરાબર. હવે તેના ઉપર તમે બાહ્ય બળ લગાડો એટલે એની અંદર જેટલી સ્થિતિ ઊર્જા હશે એટલું જ ગતિ ઊર્જામાં રૂપાંતરણ થશે બરાબર. તો અહીંયા વિદ્યુત ભારમાં પણ એવું છે કે વિદ્યુત ભાર અહીંયા R બિંદુએ સ્થિર હતો, હવે એના ઉપર બાહ્ય બળ લગાડતા તેની સ્થિતિ ઊર્જા છે એ ઘટતી જશે અને ગતિ ઊર્જામાં શું થશે? વધારો થશે. જેમ જેમ P બિંદુની નજીક આવશે બરાબર એમ આ વિદ્યુત બળના કારણે P બિંદુથી નજીક આવશે એમ પાછી એની ગતિ ઊર્જામાં શું થશે? ઘટાડો થશે. P બિંદુએ શું થઈ જશે? સ્થિર થઈ જશે. એટલે એની સ્થિતિ ઊર્જા શું થઈ જશે? મહત્તમ. એટલે R થી તે P બિંદુ સુધી લાવતા તેના ઉપર કાર્ય તો કરવું જ પડે છે, પણ કાર્ય દ્વારા તેની ઊર્જામાં શું થાય છે? ફેરફાર થાય છે. કઈ ઊર્જામાં ફેરફાર થાય છે? તો કે સ્થિતિ ઊર્જામાં. તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U બરાબર આ બે બિંદુએ સ્થિતિ ઊર્જાના તફાવત જેટલો હોય છે. એટલે સ્થિતિ ઊર્જા કરવું પડતું કાર્ય એ તેની અંદર સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે. તો આ કાર્ય રહ્યું ને બરાબર ઈ એની અંદર સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. 9મા ધોરણમાં આપણે કાર્ય ઊર્જા પ્રમેય ભણી ગયા હતા બરાબર. કોઈ પણ કણ ઉપર કે પદાર્થ ઉપર કરવું પડતું કાર્ય તેની અંદર સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જા કે ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે. અહીંયા વિદ્યુત ભાર R બિંદુએ સ્થિર હતો, R બિંદુએ સ્થિર હતો, તેને P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર. P બિંદુ સુધી લાવવું હોય બરાબર તો તમારે તેના ઉપર બાહ્ય બળ લગાડવું પડે. વિદ્યુત બળ તો લાગે જ છે. બાહ્ય બળ અને વિદ્યુત બળ જો સરખા હોય તો એને R થી તે P બિંદુ સુધી લાવી શકાય. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. એટલે અહીંયા વિદ્યુત ભાર Q છે એ બાહ્ય બળની દિશામાં સ્થાનાંતર કરે છે બરાબર. બાહ્ય બળની દિશામાં ગતિ કરતો હોવાથી બાહ્ય બળ વડે થતું કાર્ય ધન થશે અને વિદ્યુત બળ વડે થતું કાર્ય કેવું થશે? વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર અનુભવે. એટલે વિદ્યુત બળ વડે થતું કાર્ય છે એ ઋણ થશે. તો વિદ્યુત ભાર R બિંદુએ સ્થિર હતો, P બિંદુએ આવશે એટલે શું થઈ જશે? સ્થિર થઈ જશે બરાબર. તો R થી તે P બિંદુ સુધી આવે ત્યારે તેની સ્થિતિ શક્તિમાં શું થશે? ફેરફાર થશે. સ્થિતિ શક્તિમાં થતા ફેરફારને તેની શું કહેવાય? સ્થિતિ ઊર્જા કહેવાય. અને આ કાર્ય છે ઈ તેની અંદર થતી સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું થશે બરાબર. તો કાર્ય છે બરાબર ઈ તેમાં સંગ્રહિત
સ્થિતિ ઉર્જાના શું હોય છે તફાવત જેટલું હોય છે। આના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ તરફ લઈ જવું પડતું કાર્ય એ તેની અંદર થતા સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય। તો કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી મેં સમજાવ્યું તમને, બરાબર। કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કોઈ પણ એક બિંદુએથી બીજા બિંદુએ કણને લઈ જવા માટે, કણને વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ તેના સ્થિતિ ઉર્જાના તફાવત, એટલે સ્થિતિ ઉર્જા નહીં પણ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે, બરાબર। તો હવે આના ઉપરથી કાર્યને લગતા કેટલાક મુદ્દાઓ છે આપણે નોંધ કરી શકીએ। આટલું 2 માર્કની થિયરીમાં પૂછાય કે વિદ્યુત ભાર વડે થતું કાર્ય લખો, તો અહીં સુધી તમારે લખવું પડે। હવે કાર્ય માટે અગત્યના મુદ્દાની ચર્ચા કરો તો નીચેના 2 મુદ્દા છે એ તમારે ચર્ચા કરવા પડે। તો આ જે સમીકરણ 2 છે એમાં સ્થિતિ ઉર્જા કે કાર્ય એ તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન, અહીંયા વચ્ચે શું ફેરફાર થાય છે એના ઉપર આધાર નથી। પ્રારંભિક સ્થાને સ્થિતિ ઉર્જા કે કાર્ય કેટલું થાય અને અંતિમ સ્થાને સ્થિતિ ઉર્જા કે કાર્ય કેટલું થાય એના ઉપર આધાર રાખે છે। વચ્ચે સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો, વચ્ચે કાર્યના મૂલ્યમાં કેટલો ફેરફાર થયો એના ઉપર આધાર રાખતું નથી। એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા છે, એટલે સ્થિતિ ઉર્જા અને કાર્ય છે એ તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે। એક બિંદુએથી બીજા બિંદુએ તમે આમ સીધે લઈ જઈ શકો, પછી બાહ્ય બળ આ બાજુ વાપરેલું હોય તો r થી તે b આ માર્ગે લઈ જઈ શકો અને અહીંયા r થી તે b ઉપરના માર્ગે લઈ જઈ શકો। એટલે એક બિંદુથી બીજા બિંદુએ કોઈ પણ વિદ્યુત ભારને કઈ દિશામાં લઈ જાઓ છો એ દિશા કે તેના માર્ગ ઉપર છે એ કાર્ય કે સ્થિતિ ઉર્જા આધાર રાખતું નથી। એ ફક્ત ને ફક્ત વિદ્યુત ભારના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે। સ્થિતિ ઉર્જા કે કાર્ય રહ્યું એ વિદ્યુત ભારના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, બરોબર। કે તેને કયા માર્ગે તમે લઈ જાઓ છો કે કઈ દિશામાં લઈ જાઓ છો એના ઉપર આધાર રાખતું નથી। હવે વિદ્યુત ભારમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનો તફાવત અગત્યનો, સ્થિતિ ઉર્જા નહીં, મેં તમને કીધું તેમ સ્થિતિ ઉર્જાનો તફાવત અગત્યનો। r થી તે p સુધી લઈ જાઓ, ધારો કે સ્થિતિ ઉર્જામાં આલ્ફા જેટલા અચળાંક જેટલો વધારો થાય છે તો હું વધારો આ બંને પદમાં ઉમેરું, up પ્લસ આલ્ફા અને ur પ્લસ આલ્ફા, બરાબર। up પ્લસ આલ્ફા માઈનસ સાઇન છોડું, માઈનસ ur માઈનસ આલ્ફા, તો આ માઈનસ માઈનસ કટ થઈ જાય ને, બરાબર। તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર પેલા જેટલો જ રહ્યો। આમ કોઈ પણ તંત્રની અંદર, બરાબર, વિદ્યુત ભાર વડે કાર્ય થાય ત્યારે તેની અંદર સંગ્રહિત સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેવો રહે છે, અચળ રહે છે। અને જે ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર અચળ રહેતો હોય તેવા ક્ષેત્રને શું કહેવાય, સંરક્ષિત ક્ષેત્ર કહેવાય। એટલે r થી તે p સુધીના વિસ્તારની અંદર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આપણે આલ્ફા ધાર્યો, ફેરફારને ઉમેર્યો તો પણ કેટલો રહે છે, અહીંયા પહેલા જેટલો જ રહે છે, બરાબર। તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર તે તેના પ્રારંભિક ફેરફાર જેટલો હોવાથી જે વિસ્તારમાં સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર અચળ રહેતો હોય, r થી તે p વિસ્તારમાં સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેવો રહે છે, અચળ રહે છે, બરાબર। તો r થી તે p સુધીના વિસ્તારને શું કહેવાય, સંરક્ષિત વિસ્તાર અથવા સંરક્ષિત ક્ષેત્ર કહેવાય। સંરક્ષિત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા છે, બરાબર, એમાં થતો ફેરફાર કેવો રહે, સ્થિતિ ઉર્જાની કોઈ પણ ઉર્જામાં થતો ફેરફાર કેવો રહે, અચળ રહે, તેવા ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહેવાય। હવે વિદ્યુત ભાર છે અહીંયા p બિંદુ ને r બિંદુની આમ અનંત અંતરે હોય, બરાબર। r નામ r છે આમ અનંત અંતરે ધારીએ, બરાબર, r ને તો એની અંદર અનંત અંતરે વિદ્યુત ભાર સ્થિર રહી શકે નહીં, તો તેની સ્થિતિ ઉર્જા કેવી હોય, શૂન્ય હોય। અનંત અંતરે તેની સ્થિતિ ઉર્જા કેટલી હોય, શૂન્ય હોય। તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ up એટલે કે તેની પ્રારંભિક સ્થિતિ ઉર્જા જેટલો જ થાય। અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા દ્વારા પ્રારંભિક સ્થિતિ ઉર્જા માં થતો છે એ તેના ઉપર થતું કાર્ય જેટલો। p બિંદુએ છે એ વિદ્યુત ભારને q, p બિંદુએ વિદ્યુત ભાર q વડે થતું કાર્ય તેમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા જેટલું હોય છે। આ કાર્ય ઉર્જા પ્રમેયની સાબિતી આપે છે। આ સૂત્રની અંદર આપણે r ને અનંત અંતરે ધારી લઈએ તો અનંત અંતરે તેની સ્થિતિ ઉર્જા શું થઈ જશે, શૂન્ય। ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા u બરાબર શું થાય, up બરાબર ડબલ, એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેની પ્રારંભિક સ્થિતિ ઉર્જા જેટલો જ હોય છે અને કરવું પડતું કાર્ય એ પણ તેની પ્રારંભિક સ્થિતિ ઉર્જા જેટલું હોય છે। એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેવો રહે છે, અચળ રહે છે, બરાબર। આમ કોઈ પણ પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરવો હોય તો તેના ઉપર કાર્ય કરવું પડે અને એકમ વિદ્યુત ભાર ઉપર કરવા પડતા આવા કાર્યને જ તેનું શું કહેવાય, સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય। તો હવેના ટોપિકની અંદર આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે
ચર્ચા કરશું. આપણે લાસ્ટ ટોપિક ની અંદર વિદ્યુત ભાર વડે થતું કાર્ય વિશે જોઈ ગયા. કાર્ય કરવાથી વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવામાં આવે છે, લઈ જઈ શકાય છે. તો એકમ વિદ્યુત ભાર પર કરવા પડતા કાર્યને તે શું કહેવાય? સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો અહીંયા આપણે ફરીથી ટોપિક જોઈ. અહીંયા કોઈ એક ઉગમ બિંદુ ઉપર Q જેટલો વિદ્યુત ભાર છે, કેપિટલ Q જેટલો એકમ ધન વિદ્યુત ભાર છે, અને અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર જો સ્મોલ q ઈ પણ ધન છે. બે ધન વિદ્યુત ભાર હોવાથી બંને એકબીજા ઉપર શું અપાકર્ષી બળ લગાડશે. અપાકર્ષી બળ કેટલું લગાડશે? તો કે QE જેટલું. આ વિદ્યુત ભારને R બિંદુથી તે P બિંદુ સુધી લાવવા માટે એના ઉપર જે અપાકર્ષી બળ લાગે છે, મારે એની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ F એક્સટર્નલ લગાડવું પડશે. બરાબર, બાહ્ય બળ લગાડવાથી બરાબર વિદ્યુત ભાર છે ઈ R થી તે P બિંદુ સુધી શું અનુભવશે? સ્થાનાંતર અનુભવશે. બરાબર, તો એકમ વિદ્યુત ભાર પર સ્થાનાંતર અનુભવી બરાબર અહીંયા R બિંદુ થી તે P બિંદુ સુધી શું અનુભવશે? સ્થાનાંતર અનુભવશે. તો વિદ્યુત બળ છે બરાબર એની આપણે વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર અનુભવશે, અને સ્થાનાંતર દ્વારા શું કરશે? કાર્ય થશે. આમ એકમ ધન વિદ્યુત ભાર પર થતા કાર્યને જ શું કહેવાય? તેનું વિદ્યુત સ્થિતિમાન એટલે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય, જેને V વડે દર્શાવાય. ધારો કે P બિંદુ એ સ્થિતિમાન Vp જેટલું છે અને R બિંદુ એ શું છે? VR જેટલું છે. તો R થી તે P બિંદુ સુધી આપણે અગાઉના ટોપિક ની અંદર જોઈ ગયા હતા કે વિદ્યુત ભાર પર થતું કાર્ય કયા માર્ગે કાર્ય થાય છે એના ઉપર આધાર રાખતું નથી, ફક્ત પ્રારંભિક અને અંતિમ બિંદુ ઉપર આધાર રાખે છે. તો સ્થિતિમાન પણ પ્રારંભિક અને અંતિમ બિંદુ ઉપર જ આધાર રાખે છે. તો વ્યાખ્યા ઉપરથી એકમ ધન વિદ્યુત ભાર પર થતા કાર્યને એકમ ધન વિદ્યુત ભાર દીઠ થતા કાર્યને શું કહેવાય? તેનું સ્થિતિમાન. તો P થી તે R બિંદુ વચ્ચે સ્થિતિમાન VPR વડે દર્શાવી. P અને R બિંદુ વચ્ચે સ્થિતિમાન વ્યાખ્યા ઉપરથી સૂત્ર થાય એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય એટલે કાર્યના છેદમાં વિદ્યુત ભાર. કાર્ય કોના ઉપર કયા માર્ગે થાય છે? તો કયા બિંદુ વચ્ચે થાય છે? તો R થી તે P. તો R થી તે P માર્ગ દરમિયાન થતું કાર્ય છે આપણે લાસ્ટ ટોપિકમાં જે જોઈ ગયા કે તેની ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. એટલે UP માઈનસ આપણે આવું સૂત્ર જોઈ ગયા હતા ને, ડેલ્ટા U બરાબર UP માઈનસ UR બરાબર WRP પર કાર્ય છે એ તેની ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. તો કાર્યમાં બદલે ઉર્જામાં થતો ફેરફાર લીધો. બરાબર, તો આટલું કાર્ય કરો તો વિદ્યુત ભાર છે એ R થી તે P બિંદુ સુધી આવે. તો એકમ ધન વિદ્યુત ભાર પર કરવા પડતા આ કાર્યને તેનું શું કહેવાય? સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો અહીંયા એક જ વિદ્યુત ભાર હતો, એકમ ધન વિદ્યુત ભાર. સમતલની અંદર આપણે આવા અલગ અલગ એ બે પ્લસ વિદ્યુત ભાર ને બે માઇનસ વિદ્યુત ભાર હોય. આ વિદ્યુત ભારોને મારે R થી તે P બિંદુ સુધી લાવવા છે. R થી તે P બિંદુ સુધી લાવવા છે. તો અહીંયા સમતલમાં એક થી વધારે વિદ્યુત ભાર હોય. તો સમતલમાં જ્યારે એક થી વધારે વિદ્યુત ભાર હોય ત્યારે તેનું સ્થિત વિદ્યુત ભાર નહીં, વિદ્યુત સ્થિતિમાન નહીં, પણ તેના વિદ્યુત સ્થિતિમાનનો શું લેવો પડશે? તફાવત લેવો પડશે. જેમ કે આ બે ઋણ વિદ્યુત ભાર છે. ઋણ વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભાર તરફ આકર્ષણ હોય તો ઝડપથી આવી જાય, તો એનો સ્થિતિમાન ઓછું હોય. જ્યારે આ બે ધન વિદ્યુત ભાર છે તો અપાકર્ષણથી દૂર જાય, એના ઉપર મારે શું લગાડવું પડે? બાહ્ય બળ લગાડવું પડે. બાહ્ય બળ લગાડવાથી બરોબર R થી તે P બિંદુ છે, તો બળ લગાડવાથી એનું બળની આપણે વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર અનુભવશે. તો એનું સ્થિતિમાન છે એ વધારે છે. જ્યારે બે ઋણ વિદ્યુત ભાર છે એ અપાકર્ષણ અનુભવી સહેલાઈથી નજીક આવી જતા હોવાથી તેનું સ્થિતિમાન શું હશે? વધુ હશે. તો બંને આ વિદ્યુત ભારો વચ્ચે સમતલમાં જ્યારે એક થી વધારે વિદ્યુત ભારો હોય ત્યારે તેના સ્થિતિમાન વચ્ચે શું ઉદ્ભવે છે? તફાવત ઉદ્ભવે છે. તે તફાવતને શું કહેવાય? તેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. આમ સમતલની અંદર જ્યારે બે કે તેથી વધારે વિદ્યુત ભાર હોય ત્યારે તેનું સ્થિતિમાન નહીં, પણ તેનો શું લેવામાં આવે છે? સ્થિતિમાનનો તફાવત. પણ આ તફાવત છે એ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મ તફાવતને આપણે ગણિતની ભાષામાં ડેલ્ટા વડે દર્શાવી. તો ડેલ્ટા V એટલે શું થયું? તો કે આ વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ડેલ્ટા V બરાબર શું થાય? તો કે આ સૂત્ર ઉપરથી કરવું પડતું કાર્ય સૂક્ષ્મ હોય dW, અને છેદમાં આ વિદ્યુત ભારના મૂલ્ય પણ કેવા હોય? સૂક્ષ્મ હોય. તો આ ગુણોત્તર છે એ તમને ખૂબ જ સૂક્ષ્મ મળે. બરાબર, તો આ જે છે બરાબર ગુણોત્તર સૂક્ષ્મ મળતો હોવાથી સમતલની અંદર રહેલા વિદ્યુત ભારો વચ્ચેનો તફાવત પણ કેવો હોય છે? ખૂબ જ સૂક્ષ્મ, ઘણીવાર તો અવગણી શકાય તેવો હોય છે.
બરાબર. તો બે અગત્યની ભૌતિક રાશિ ભણી ગયા. એક છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને બીજી છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સ્થિત વિદ્યુત સ્થિતિ ફટાફટ એકવાર જોઈ લઈએ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો આગળનો ટોપિક અહીંયા એકમ ધન વિદ્યુત ભારને બરાબર ઉગમ બિંદુ ઉપર કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર લેજો. કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભારને R થી તે P બિંદુ સુધી લાવવું છે. તો R થી તે P બિંદુ સુધી લાવવા માટે Q વિદ્યુત ભાર છે એના ઉપર અપાકર્ષી બળ લગાડશે એટલે કે વિદ્યુત બળ લગાડશે QE જેટલું. બરાબર. મારે એની QE ની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે. તો કાર્ય કરવા માટે મારે QE ની વિરુદ્ધ દિશામાં બીજું વધારાનું બાહ્ય બળ લગાડવું પડશે. તેના કારણે વિદ્યુત ભાર છે એ R થી તે P બિંદુ સુધી આવશે. તો આમ એકમ ધન વિદ્યુત ભારને નિશ્ચિત બિંદુએ R થી તે P બિંદુ સુધી લાવવા માટે તે વિદ્યુત ભાર પર જે કાર્ય કરવું પડે છે એ કાર્યને એનું શું કહેવાય? સ્થિતિમાન. P બિંદુએ સ્થિતિમાન ધારો કે VP હોય અને R બિંદુએ સ્થિતિમાન ધારો કે VR હોય. બરાબર. તો બે બિંદુ વચ્ચે આપણે અગાઉના ટોપિકમાં જોઈ ગયા હતા કે વિદ્યુત ભારો ઉપર થતું કાર્ય એ કયા માર્ગે થાય છે એના ઉપર આધાર રાખતું નથી, પરંતુ તે કયા બિંદુઓ વચ્ચે થાય છે એના ઉપર આધાર રાખે છે. કાર્ય છે એ બે પ્રારંભિક અને અંતિમ બિંદુ ઉપર આધાર રાખે છે. સ્થિતિમાન પણ પ્રારંભિક અને અંતિમ બિંદુ ઉપર આધાર રાખે છે. બરાબર. તો એકમ ધન વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે આપણે આ વિદ્યુત ભાર ઉપર જે કાર્ય એકમ વિદ્યુત ભાર દીઠ જે કાર્ય કરવું પડે છે તે કાર્યને તેનું શું કહેવાય? સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તે કાર્યને શું કહેવાય? તેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો અહીંયા R થી તે P સુધી લાવવા માટે P અને R વચ્ચે રહેલું સ્થિત વિદ્યુત સ્થિતિમાન બરાબર VPR વડે દર્શાવી. તો વ્યાખ્યા ઉપરથી એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય એટલે કાર્ય છેદમાં વિદ્યુત ભાર. કાર્ય ક્યાં માર્ગે થાય છે? R થી તે P બિંદુ વચ્ચે. તો WRP છેદમાં વિદ્યુત ભાર Q. તો અગાઉના ટોપિકમાં આપણે જોઈ ગયા WRP બરાબર શું હતું? UP માઇનસ UR. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર આ કાર્ય છે એ તેની અંદર સંગ્રહિત સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. એટલે આના બરાબર UP માઇનસ UR લીધું છેદમાં Q. તો સમતલની અંદર એકમ ધન વિદ્યુત ભારને આપેલ બિંદુ પર લાવવા માટે એકમ વિદ્યુત ભાર દીઠ જે કાર્ય કરવું પડે એને સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય. પણ સમતલની અંદર જ્યારે એકમ ધન વિદ્યુત ભાર હોય તો પણ સમતલમાં એક કરતા વધારે વિદ્યુત ભાર હોય તો દરેકનું સ્થિતિમાન સરખું હોતું નથી. પરિણામે દરેક વિદ્યુત ભારોના સ્થિતિમાન વચ્ચે શું ઉદ્ભવશે? તફાવત ઉદ્ભવશે. એ તફાવતને શું કહેવાય? તેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. બરોબર. આ તો વાત હતી સમતલની અંદર રહેલા વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતા સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. હવે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર વડે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવશે એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર ચર્ચા કરીએ છીએ અત્યારે. તો હવે આપણે જોશું બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન. બરાબર. અહીંયા ઉગમ બિંદુ ઉપર કેપિટલ Q જેટલો એકમ ધન વિદ્યુત ભાર વિચારી તેનાથી R અંતરે P બિંદુએ આપણે સ્થિતિમાન શોધવાનું છે. તેનાથી R અંતરે આવેલા બિંદુ P ઉપર સ્થિતિમાન શોધવાનું. એનાથી પરીક્ષણ વિદ્યુત ભાર છે એ 1 કુલમ જેટલો પરીક્ષણ વિદ્યુત ભાર અનંત અંતરે છે. અનંત અંતરેથી આપણે P બિંદુ સુધી લાવવું છે. તો શરૂઆતમાં અનંત અંતરેથી આપણે જુદા જુદા બિંદુઓ વિચારી તો અનંત અંતરથી પહેલું બિંદુ અહીંયા P થી P' જે ડેલ્ટા R' જેટલા અંતરે છે. બરાબર. P થી અહીંયા ડેલ્ટા R' જેટલા અંતરે છે. ઉગમ બિંદુથી P' બિંદુનું અંતર R' છે. તો આપણે R' અંતરેથી પહેલા P' બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન શોધશું. પછી આપણે P બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન શોધશું. હવે અનંત અંતરેથી એકમ પરીક્ષણ વિદ્યુત ભારને પહેલા P' બિંદુએ લાવવાનો. બરાબર. અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર +1 કુલમ છે. ઈ પણ ધન વિદ્યુત ભાર છે અને RU ઈ પણ ધન વિદ્યુત ભાર છે. બરાબર. Q છે ઈ પણ શું છે? એકમ ધન વિદ્યુત ભાર છે. બરાબર. તો બંને એકબીજા ઉપર અપાકર્ષણ બળ લગાડીને પરસ્પર વિરુદ્ધ દિશામાં જવાનો પ્રયત્ન કરશે. તો આ 1 કુલમ વિદ્યુત ભારને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા P બિંદુએ લાવવા માટે આ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવું પડે. તો પહેલા આપણે P' બિંદુએ આવે ત્યારે તેના ઉપર લાગતા વિદ્યુત બળની વાત કરી તો કુલમના નિયમ ઉપરથી 1/4πε0 Q1 Q2 r² r ઉપરથી 1/4πε0 Q1 એટલે આ કેપિટલ Q અને Q2 એટલે આ 1 કુલમ સ્મોલ q પરીક્ષણ વિદ્યુત ભાર છેદમાં એનું અંતર કેટલું છે સ્મોલ q નું? તો કે r' નો સ્ક્વેર * r.
પણ અહીંયા પરીક્ષણ વિદ્યુતભારની વેલ્યુ આપેલી છે 1 કુલમ છે, એકમ ધન વિદ્યુતભાર છે પરીક્ષણ વિદ્યુતભાર એટલે 1 કુલમ લીધું એટલે તેના ઉપર લાગતું વિદ્યુતબળ F બરાબર 1/4πε0 q ની જગ્યાએ 1 કુલમ એટલે કેપિટલ Q છેદમાં r2 r2. હવે અહીંયા આપણે કાર્ય છે અહીંયા વિદ્યુતબળની વિરુદ્ધ દિશામાં થાય છે એટલે કાર્યનું મૂલ્ય કેવું થશે? ઋણ થશે. તો પહેલા અહીંયા P' થી અહીંયા નિશ્ચિત બિંદુએ બરાબર P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય સૂક્ષ્મ ભાગમાં આટલા સૂક્ષ્મ ભાગમાં કરવું પડતું કાર્ય ડેલ્ટા W વિદ્યુતબળની વિરુદ્ધ દિશામાં થાય છે એટલે એની વેલ્યુ કેવી મળશે? અહીંયા માઈનસ મળશે. એની વેલ્યુ કેવી મળશે? ઋણ મળશે. એટલે -F ડેલ્ટા r'. વિદ્યુતબળ વડે થતું કાર્ય છે એટલે ઋણ મળે છે. વિદ્યુતબળની વેલ્યુ મૂકી 1/4πε0 q ના છેદમાં r'2 ડેલ્ટા r'. બરાબર કિંમત મૂકી એટલે સદિશનો લખો તો ચાલે. આ કાર્ય વિદ્યુતબળ વડે થતું છે. આ કાર્ય જો બાહ્ય બળ વડે થતું હોય તો આ કાર્યનું મૂલ્ય ધન મળે. અહીંયા કાર્યનું મૂલ્ય ધન લીધું. બરાબર આપણે કાર્ય છે એ કાર્યને શું કહેવાય? એનું સ્થિતિમાન કહેવાય. તો હવે r બરાબર r' થી અહીંયા r બરાબર r' થી અનંત અંતરેથી આપણે P બિંદુ સુધી લાવવું હોય તો આવા દરેક કાર્યનો ક્યાંથી r થી તે ઇન્ફિનિટી સુધી દરેક કાર્યનો શું કરવો પડે? સરવાળો. ઈ સરવાળો છે ઈ તમને એનું શું આપશે? સ્થિતિમાન. તો આ સમીકરણનું r બરાબર r' થી બરાબર r બરાબર r' થી અનંત અંતર સુધી એટલે r થી r' થી ઉગમ બિંદુ r' થી અનંત અંતર સુધી આવા દરેક કાર્યનો મેં શું લીધો? સરવાળો. તો અચળ પદ છે q ના છેદમાં 4πε0 r'2 બાદ સંકલનમાં ખાલી ડેલ્ટા r' જ રહેશે. ડેલ્ટા r' નું શું થઈ જશે? r' થી ઇન્ફિનિટી ની લિમિટ. તો r' માઈનસ ઇન્ફિનિટી અનંત અંતરે તેનું સ્થિતિમાન શૂન્ય જો એટલે અનંત અંતરને આપણે અવગણી નાખી તો ઇન્ટુ r'. અહીંયા સ્ક્વેર કટ એટલે v q ના છેદમાં 4πε0 ઇન્ટુ r'. અહીંયા આપણે P' બિંદુએ સ્થિતિમાન શોધ્યું પણ આ અંતર છે ખૂબ જ અવગણી શકાય જેવું છે. બરાબર r' ઇઝ નિયરલી ઇક્વલ ટુ r' છે એ r કરતા ઘણું નાનું હોવાથી આપણે અહીંયા r' બરાબર r લઈ લઈએ તો અહીંયા r અંતરે બિંદુ P આગળ સ્થિતિમાન આટલું જ થાય q ના છેદમાં 4πε ઇન્ટુ r. તો તમને ખબર છે કે 1/4πε0 બરાબર કે થાય તો 1/4πε બરાબર કે લો તો kq ના છેદમાં r થયું. તો આના ઉપરથી કહી શકાય કે સ્થિતિમાન છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ દોરું તો જેમ અંતર એટલે કે જેમ આ જે વિદ્યુતભાર છે એ P બિંદુથી નજીક એમ એનું સ્થિતિમાન છે. અંતર ઓછું તેમ સ્થિતિમાન વધુ. જો આ આલેખમાં જો 1 મીટર છે અંતર તો એનું સ્થિતિમાન 2.5 છે. અહીંયા 3 છે તો એનું સ્થિતિમાન 0.5 છે. તો અંતર જેમ વધુ એમ સ્થિતિમાન ઓછું અને અંતર જેમ ઓછું એમ સ્થિતિમાન વધુ. એટલે ટૂંકમાં અંતર છે એ સ્થિતિમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત ક્ષેત્રની વાત કરી તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq/r² થાય. તો વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંને અંતર મુજબ બદલાતી જતી ભૌતિક રાશિ છે. એક માર્કના MCQ માં પૂછે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અંતર સાથે બદલાતી જતી ભૌતિક રાશિ છે? તો વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન. અહીંયા q છે એ આપણે ધન વિદ્યુતભાર લીધેલો છે એટલે સ્થિતિમાન ધન મળ્યું. જો q ને ઋણ લે તો સ્થિતિમાન ઋણ મળે. તો વિદ્યુતભાર કેવો છે એ મુજબ એનું સ્થિતિમાન. બિંદુવત વિદ્યુતભાર કેવો? ધન છે તો સ્થિતિમાન ધન, ઋણ છે તો સ્થિતિમાન ઋણ. સ્થિતિમાન છે એ અંતરના વ્યસ્ત પ્રમાણ ઉપર આધાર રાખે. જેમ અંતર ઓછું એમ સ્થિતિમાન વધુ અને જેમ અંતર વધુ એમ સ્થિતિમાન વધુ. એટલે બિંદુ P આ એકમ ધન વિદ્યુતભાર P બિંદુથી નજીક તેમ તેના સ્થિતિમાનનું મૂલ્ય વધારે. જેમ દૂર એમ સ્થિતિમાનનું મૂલ્ય ઓછું મળે છે. આમ બિંદુવત વિદ્યુતભારો વડે ઉદ્ભવતું જે સ્થિતિમાન છે બરોબર એ અંતર ઉપર આધાર રાખે છે. આ સૂત્ર ઉપરથી કેટલાક ઉદાહરણનો એક દાખલો છે તે આપણે જોશું ને આ ચેપ્ટર કેટલા માર્કનું છે તેનું વેઇટેજ હું હમણાં બોર્ડ ઉપર લખીને તમને આપીશ. તો જેમ કે મેં વાત કરી હતી આ ચેપ્ટરનો ગુણભાગ છે 9 માર્ક્સનું. 5 માર્કના MCQ. હવે તમને એમ થાય MCQ તો નીકળી ગયા પણ 5 માર્કના ટૂંકા પ્રશ્ન પૂછી શકે. બરોબર 4 માર્કનો એક દાખલો અથવા થિયરી એટલે 5 ને 4 9 એટલે એક 4 ગુણનો પ્રશ્ન આની અંદરથી આવરી લેવાશે. જો મિત્રો હજી બ્લુપ્રિન્ટનો
કોઈ નિશ્ચિત નથી. આ આગળની બ્લુપ્રિન્ટના આધારે આપણે ચર્ચા થાય છે. 9 માર્કનું આ ચેપ્ટર હતું. લગભગ આવતા વર્ષે નવી શિક્ષણ નીતિ આવતી હોવાથી આ વર્ષની બ્લુપ્રિન્ટમાં કોઈ ચેન્જ નહીં કરે, તો આપણે આ અત્યારે ધ્યાનમાં રાખીને આગળ વધશું. બરાબર. તો મેં તમને વાત કરી કે આપણે જે છેલ્લી 3 થિયરી જોઈ ગયા, બરાબર, કે વિદ્યુત ભાર વડે થતું કાર્ય, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર. એના ઉપરથી દાખલો છે કે 4 × 10⁻7 કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ P ઉપર સ્થિતિમાન શોધવાનું. સ્થિતિમાનનું ડાયરેક્ટ સૂત્ર V = KQ / R. KQ/R. સ્થિતિમાન છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, ખાસ ધ્યાન રાખજો. MCQ માં પૂછાય. સ્થિતિમાન છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે ને વિદ્યુત ક્ષેત્ર છે એ સ્થિતિમાનના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો K એટલે શું થશે? 9 × 10⁹ Q. Q એટલે 4 × 10⁻7 છેદમાં R. અંતર કેટલું? 9 સેન્ટીમીટર. મીટરમાં 9 × 10⁻2. તો 1 9 આ 9 કટ, -2 ઉપર જાય એટલે કેટલું થશે? 4 × 9 માંથી 7 જાય એટલે 10⁻2. અને આ 10⁻2 ઉપર ગઈ +2 એટલે 4 × 10⁻4. હવે સ્થિતિમાનનો એકમ, બરાબર, વોલ્ટ નામના વૈજ્ઞાનિકે સ્થિતિમાનની શોધ કરેલી હતી. તેના નામ ઉપરથી તેનો એકમ થશે વોલ્ટ. સ્થિતિમાન છે વોલ્ટ V માં વપાય, બરાબર. તો વોલ્ટ નામના વૈજ્ઞાનિકે સ્થિતિમાનની સૌપ્રથમ સમજૂતી આપેલો, તેના નામ ઉપરથી એનો એકમ વોલ્ટ V વડે દર્શાવાય. તો આટલું સ્થિતિમાન મળે. બીજું એની અંદર એમ કીધેલું છે કે તે પરથી 2 × 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો સ્થિતિમાનની વ્યાખ્યા ઉપરથી સૂત્ર શું થાય? સ્થિતિમાન V બરાબર કરવું પડતું કાર્ય W છેદમાં વિદ્યુત ભાર. સાદું સૂત્ર હતું ને આપણે 10માં. સ્થિતિમાનનું સાદું સૂત્ર. તો V બરાબર શું થશે? W ના છેદમાં Q. તેથી W બરાબર શું થશે? Q × V. Q કેટલું છે? કેમ કે Q 2 × 10⁻7 અને Q કેટલું છે? 4 × 10⁻4. 4 × 2 = 8. બરાબર. જો અહીંયા ઘાતમાં -2 છે એ ઉપર જશે એટલે +2 થશે એટલે 5 થયું, બરાબર. એટલે અહીંયા 4 × 10⁻4 અને અહીંયા 9 ઘાત છે. 2 × 10⁻9 વિદ્યુત ભારનું મૂલ્ય હે ને. તો Q બરાબર 2 × 10⁻9. 9 -9 માં 4 જાય એટલે 10⁻5 જોઈશ. આટલું કાર્ય કરવું પડે. 2 × 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે? 8 × હવે બીજો પ્રશ્ન એ પૂછ્યો છે. થિયરીમાં તો આપણે ચર્ચા કરી જ છે, કાર્ય છે એ માર્ગ ઉપર આધાર રાખતું નથી. પણ શા માટે? અહીંયા આપણે થિયરી દ્વારા ચર્ચા કરશું, બરાબર. તો કાર્યનું સૂત્ર W બરાબર F × D થાય. અદિશ ગુણાકાર કરવું એટલે FD cos θ થાય. જો બળ અને સ્થાનાંતર, બરાબર, જો વિદ્યુત ભાર બળની દિશામાં સ્થાનાંતર કરતો એટલે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય, બરાબર. બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય, બરાબર. એટલે F અને D બંને સમાંતર હોય. તો બંને સદિશ સમાંતર હોય તો θ બરાબર શું થાય? 0. તેથી કાર્ય W બરાબર F × FD જેટલું થાય, મહત્તમ કાર્ય થાય. એટલે F અને D બંને સમાંતર એટલે એક જ દિશામાં હોય, બરાબર. એટલે એમાં કોઈ માર્ગ નિશ્ચિત હોતો નથી. એટલે સમાંતર હોય, બરાબર, ત્યારે માર્ગ નિશ્ચિત હોતો, સમાંતર હોય ત્યારે એક જ દિશામાં કાર્ય થાય છે, ત્યારે
માર્ગ નિશ્ચિત હોતો નથી. એક જ દિશામાં હોય માર્ગ છે. હવે એને લંબ લઈ F અને D ને એકબીજાને લંબ લઈ F અને D ને લંબ લેતા શું થશે? થીટા બરાબર 90 અને તમે જાણો છો કે W બરાબર FD cos 90. cos 90 એટલે 0 થાય ત્યારે કાર્ય શું થઈ જાય? શૂન્ય થાય. આમ કાર્ય શૂન્ય થઈ જતો હોવાથી બરાબર બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થવા જોઈએ, એટલે કે કોઈ બીજા માર્ગે થવા જોઈએ નહીં. બળ અને સ્થાનાંતરની દિશા એક જ એટલે કે સમાંતર હોવી જોઈએ. એટલે કાર્ય છે એ કાં તો બળની દિશામાં થાય, બળની વિરુદ્ધ દિશામાં થાય, કોઈ બીજા માર્ગે થતું નથી. એટલે કાર્ય છે એ માર્ગ ઉપર આધાર રાખતું નથી. બરાબર, કાર્ય છે એ એક જ દિશામાં થતું હોય, કાં તો બળની દિશામાં અને કાં તો બળની વિરુદ્ધ દિશામાં. બરાબર, આમ દિશા બદલાવાથી કાર્ય શૂન્ય પણ થઈ શકે છે. તેથી કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી. આ એનો જવાબ. બરાબર, દિશા એક જ હોવી જોઈએ, કાં તો બળની દિશામાં કાં તો બળની વિરુદ્ધ દિશામાં, બીજી કોઈ દિશા હોતી નથી. માર્ગ બદલાવાથી કાર્ય શૂન્ય થઈ જાય છે. બરાબર, એટલે કાર્ય છે એ માર્ગ ઉપર આધાર રાખતું નથી પરંતુ દિશા ઉપર આધાર રાખે છે. તો આ નાનકડા એવો દાખલો હતો 2 માર્કની અંદર થિયરીના બદલે અથવા બે ગુણમાં 2 પૂછે તો મોટો 4 માર્કમાં 2 છે એટલે 1 ના 2 માર્ક. બરાબર, તો 2 ના 4 માર્ક, એક 4 ગુણનો પ્રશ્ન આમાંથી પૂછાવાનો છે. એટલે ખાસ મિત્રો આ પહેલા વિડીયો લેક્ચરથી દરેક વિદ્યાર્થીઓ ફોલોઅપ ચાલુ કરી દે. જે હજી નથી જોડાણા એ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ શકે. અને 29 અને 30 તારીખ ખાસ ચોપડામાં લખી રાખો. 29 અને 30 તારીખ આપણી એકમ કસોટી પહેલા બીજા ચેપ્ટરની હશે. બરાબર, 20 તારીખે આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો દરેક મિત્રો સાથે સાથે પ્રયત્ન કરે તેવી અપીલ સાથે જય હિન્દ.